હેલો ફ્રેન્ડ્સ, તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું એક મસ્ત મજાનું શાક। જ્યારે ફ્રીજમાં બધા શાકભાજી ખલાસ થઈ જાય ત્યારે બનાવી શકીએ તેવું એકદમ મસ્ત ટેસ્ટી એવું ગાંઠિયાનું શાક બનાવીશું। તો ચાલો ગાંઠિયાના શાકની રેસીપી જોઈ લઈએ। ગાંઠિયાનું શાક બનાવવા માટે મેં અહીંયા 2 નંગ મીડિયમ સાઈઝની ડુંગળી લીધેલી છે, 2 નંગ ટમેટા અને 6 કળી લસણ। ડુંગળી અને લસણને આપણે ચોપરમાં નાખી અને બારીક ચોપ કરી લેશું અને ટમેટાને સમારી લેશું। મેં અહીંયા ડુંગળી અને લસણને ચોપરમાં નાખી દીધા। હું હવે આને ચોપ કરી લઈશ। 2 ડુંગળી અને 5-6 કળી લસણ, તમારે એની ક્વોન્ટિટી વધતી ઓછી કરવી હોય તો કરી શકો। હવે આને હું ચોપ કરી લઈશ। મેં અહીંયા ડુંગળી અને લસણને આ રીતે ચોપ કરી લીધેલા છે। આ રીતે આપણે સાવ ઝીણું બારીક ચોપ કરી લેવાનું છે। ટમેટા સમારી લીધેલા છે અને મેં અહીંયા એક વાટકો તીખા ગાંઠિયા લીધેલા છે। આપણે તીખા ગાંઠિયાની આજે શાક બનાવીશું। જો તમારી પાસે તીખા ગાંઠિયા ના હોય તો તમે જે આપણે ચંપાગલી ગાંઠિયા આવે છે તે પણ લઈ શકો, ભાવનગરી ગાંઠિયા આવે તે પણ લઈ શકો, જે તમારા ઘરમાં હાજર હોય તે ગાંઠિયાનો તમે ઉપયોગ કરી શકો। મેં અત્યારે તીખા ગાંઠિયા લીધેલા છે એક વાટકો અને 2 નંગ મરચાને આ રીતે કટ કરી લીધેલા છે લાંબુ। હવે આપણે શાકનો વઘાર કરીએ। આ શાક ફટાફટ બની જાય તેવું શાક છે। હવે શાક બનાવવા માટે ગેસ ચાલુ કરી અને પેન મૂકીશું અને 3 ચમચી આપણે તેમાં તેલ ઉમેરીશું। તેલ ગરમ થઈ જાય પછી 1 ચમચી આખું જીરું, અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી હિંગ ને 1 તમાલપત્ર, નીચે આપણે આ ડુંગળી અને લસણ કટ કરેલું છે તે ઉમેરી દેશું અને મિક્સ કરી લેશું। ડુંગળીને આપણે થોડી વાર માટે સાતળી લેશું। જો તમે લસણ ડુંગળી ના ખાતા હોય તો ડુંગળી લસણ સ્કીપ પણ કરી શકો, તો પણ શાકનો ટેસ્ટ બહુ સરસ આવશે। તો તમારે નકરું ટમેટું ઉમેરી અને તેનો વઘાર કરવાનો રહેશે, તો પણ શાક એકદમ ટેસ્ટી બનશે। ડુંગળી લસણ નહીં ઉમેરો તો પણ। હવે આપણે ડુંગળી સરસ સોફ્ટ થઈ ગઈ છે। આપણે ડુંગળીને એકાદી મિનિટ માટે કૂક કરીશું તો પણ સરસ કૂક થઈ જશે, કેમ કે આપણે ઝીણી એને ચોપ કરેલી છે એટલે ફટાફટ કૂક થઈ જશે। હવે જે આપણે આ ટમેટા કટ કરેલા છે તે ઉમેરીશું, એને પણ મિક્સ કરી લેશું આમાં। ને હવે આપણે આમાં મસાલા કરી લઈએ। અહીંયા 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરું છું, 1 ચમચી ધાણા જીરું પાવડર ને અડધી ચમચી નિમક। નિમક આપણે ઓછું ઉમેરવાનું, કેમ કે આપણે આ મસાલા પૂરતું જ નિમક ઉમેરવાનું છે। ગાંઠિયામાં તો ઓલરેડી નિમક તીખા ગાંઠિયા લીધેલા છે એટલે તીખાશ ને બધું તે હશે જ। ને અડધી ચમચી થી પણ ઓછી ખાંડ લઉં છું। ખાંડ ઓપ્શનલ છે, તમારે લેવી હોય તો લઈ શકો અને ના લ્યો તો પણ ચાલશે, પણ આપણે આમાં લીંબુ નીચવાના છે એટલે મેં ખાંડ લીધેલી છે ને આપણે આને મિક્સ કરી લેશું। આપણે આ ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી તેને કૂક કરી લેશું। હવે આપણે ડુંગળી અને ટમેટું સોફ્ટ થાય ત્યાં સુધીમાં એક વાટકામાં હું 2 ચમચી જેટલું દહીં લઈશ। દહીં આપણે બહુ ખાટું હોય એવું નથી લેવાનું, પણ સહેજ ખટાશ પડતું હોય તેવું લેવાનું છે। અને આમાં હું લાલ મરચું પાવડર તીખું ઉમેરેલું હતું, આમાં હું 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશ, પણ લાલ કાશ્મીરી મરચું પાવડર ને 1 ચમચી ગરમ મસાલો, એમાં હું થોડાક લીલા ધાણા ભાજી આમાં ઉમેરીશ ને આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લેશું। દહીંનું મિશ્રણ આપણું તૈયાર થઈ ગયું છે। આ ટમેટું અને ડુંગળી સરસ કૂક થઈ ગયા છે અને તેલ પણ સરસ છૂટું પડી ગયું છે। હવે આપણે આમાં અડધા કપ જેટલું પાણી ઉમેરીશું। તમારે છાશ ઉમેરવી હોય તો તે પણ ઉમેરી શકો, પણ આપણે દહીં લીધેલું છે એટલે છાશ નહીં ઉમેરીએ। તમારી ઘરે જો દહીં હાજર ના હોય જ્યારે આપણે આ શાક બનાવીએ અને ક્યારેક દહીં ઘરે હાજર પણ ના હોય તો તમે આમાં પાણીની જે આપણે વઘાર કરેલો છે તેની જગ્યાએ તમે છાશ પણ ઉમેરી શકો। હવે આપણે આને સહેજ ઉકળવા દેશું। આપણું શાક સરસ ઉકળી ગયું છે, તેમાં હું આ ગાંઠિયા ઉમેરીશ, જે તીખા ગાંઠિયા લીધેલા છે તે એમાં મિક્સ કરી લેશું તેને। અને જે આપણે મરચા સમારેલા હતા તે પણ હવે ઉમેરી દેશું। મરચા આપણે છેલ્લે જ ઉમેરવાના, નહીતર કૂક થઈ જશે તો સાવ તેમાં મિક્સ થઈ જશે। હવે આપણે આને સાવ ધીમા ગેસ ઉપર 2 મિનિટ માટે થવા દેશું। બહુ જાજો ટાઈમ નથી રાખવાનો, 2 મિનિટ માટે જ કૂક કરવાના છે। 2 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો પાણી બધું ગાંઠિયામાં ચડી ગયું છે અને ગાંઠિયા પણ સરસ સોફ્ટ થઈ ગયા છે અને પાણી બધું બળી પણ ગયું છે। ગાંઠિયા સરસ સોફ્ટ થઈ ગયા છે। હવે જે આપણે આ દહીંનું મિશ્રણ બનાવેલું છે તે આમાં ઉમેરી દેશું। આમાં સહેજ પાણી નાખી અને તેને હલાવી અને આમાં ઉમેરી દઈશ। 1 ચમચી જેટલું જ મેં પાણી લીધેલું છે, જાજુ નથી લીધેલું। આપણે આને આમ મિક્સ કરી દેશું દહીંને। દહીં ઉમેર્યા પછી આપણે હજી આને એકાદી મિનિટ માટે કૂક કરી લેશું। આમાં હું અડધા લીંબુનો રસ ઉમેરીશ। તમે જોઈ શકો છો આપણું શાક સરસ ચડી ગયું છે અને ઉપર તેલ પણ આવી ગયું છે। હવે ગેસ ઓફ કરી દેશું ને ઉપરથી હું લીંબુનો રસ ઉમેરીશ, થોડાક લીલા ધાણા ભાજી।
બધી વસ્તુને મિક્સ કરી દેશું. તો તૈયાર થઈ ગયું છે મસ્ત મજાનું એકદમ ટેસ્ટી એવું ગાંઠિયાનું શાક. આપણે તેને સર્વ કરીશું. શાકને હું સર્વ કરીશ. એકદમ ટેસ્ટી એવું મસ્ત મજાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. ને ઉપરથી હું લીલા ધાણા ભાજી ઉમેરીશ, તેનાથી ગાર્નિશ કરીશ. તો તૈયાર થઈ ગયું છે એકદમ મસ્ત મજાનું એકદમ ટેસ્ટી એવું ગાંઠિયાનું શાક. જ્યારે આપણા ફ્રીજમાં બધા શાકભાજી ખલાસ થઈ જાય ત્યારે તમે બનાવી શકો તેવું એકદમ ટેસ્ટી એવું મસ્ત મજાનું તીખા ગાંઠિયાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. જો આજની આ શાકની રેસીપી તમને સારી લાગે તો એક લાઈક કરી દેજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો તૈયાર થઈ ગયું છે એકદમ મસ્ત મજાનું ટેસ્ટી એવું ગાંઠિયાનું શાક. અને તમે રોટલી, પરોઠા, બાજરાનો રોટલો કે ભાખરી ગમે તેની સાથે ખાઈ શકો તેવું એકદમ ટેસ્ટી એવું મસ્ત મજાનું ગાંઠિયાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે.